આજે પેલે રે પ્રતિજ્ઞા બેટા તને પાડા દોરે એ તતરાને માને લેજે સગો બાપ તતરાને માને લેજે સગો બાપ પેલે રે પ્રતિજ્ઞા બેટા તમે પાડા દોરે પ્રતિજ્ઞા દીકરે પાડને સાસુજીને માને લેજે સગી માત સાસુજીને માને લેજે સગી મા યાદ દીજે રે એ પ્રતિજ્ઞા બેટા તમે પાડને નહીં બેટા આજે પ્રીતિ રે પ્રતિજ્ઞા બેટા તમે પાડને એ બેરીડાને માને લેજે સગો વીર બેરીડાને માને લેજે સગો વીર ત્રીજી રે એ પ્રતિજ્ઞા બેટા તમે પાડ આજે સુતી રે પ્રતિજ્ઞા બેટા તમે પાડને એ નણંદીને માની લેજે સગી બેન નણંદીને માની લેજે સગી બેન સુતી રે એ પ્રતિજ્ઞા દીકરી પાડજે રે નહીં બેટા નહીં આજે કુળની કોળલા માડી તન વિનાવરે લેજો તમે સગુણાની સંભાળ લેજો તમે સગુણાની સંભાળ કુળની કોળલા માડી તન વિનાવરે આજે દ્વારકા નાથ તમને વિનાવરે લેજો તમે સગુણાની સંભાળતા જો તમે સગુણા દ્વારકા નાથ તમને વિનાવરે નહીં બેટા નહીં
અરે બેટા તમે તમારા સાસરીએ જાઓ અને તમારા સાસુ સસરાની સેવા કરજો અને તમારા માતાની લાજ રાખજો. અને વેલ માંથી વેવાયા થયા તો ચાલો સાથે બેસી અને આપણે ભોજન કરી લઈએ. અરે રાજા અજમલ પેલા તમારા પુત્રની ઓળખાણ તો આપો. અરે પટિયાર મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ છે, મારે એક પણ પુત્ર નથી. તો સાંભળો રાજા અજમલ આ પટિયારના કેટલા આપણા વેર છે. એ આજે કહે રે એ પટિયારો અજમલ સાંભળો એ આજે પટિયાર એ કહે રે અજમલ સાંભળ રે તોરે માર દિલોડા તોરે માર દાનડા તોરે એ પટિયારો અજમલ સાંભળો એ કરી દે તમાર દિલડાની વાત કરી દે તમાર હૃદયની વાત પટિયાર એ કહે ને અજમલ સાંભળ આજે વાજિયા નગરનું પટિયાર જમાતો નથી. અન્નપાણ કરે છે ને આદરાશ અન્નપાણ કર્યા છે ને આદરાશ વાજિયા નગરનું પટિયાર જમાતો નથી. આજે દીકરી ઓળખતા તુજને સુરે લગો લેણે આસોડા નિધાર લેણે આસોડા નિધાર દીકરી ઓળખતા તુજને સુરે લગો. આજે સવાતે એ લખનું અજમલ તાર પારણ્યો દેખાય. પારણ્યા મન તે તારે પોડનાર પારણ્યા મન તે તારે જોલનાર તેરે એ કરીને અજમલ વાંગે કહેવાય. આજે સવાતે એ લખનો અજમલ તાર દોડેલો બનો. ઘોડાયો પલટો તારે બેસનાર ઘોડાયો પલટો તારે બોલનાર તેરે એ કરીને અજમલ વાંગે કહેવાય. પડતો નથી. અરે સૂર્ય સામે દોડતા સૂર્ય ઝાકો પડતો નથી. અરે તારા જેવો બોલતો પટિયાર નો વાળો થતો નથી. અરે પટિયાર તમે એમ નહીં માનતા કે આ રાજા અજમલની તલવારમાં પાણી નથી. અરે પાણી તો ઘણું છે પણ આજે મેં દીકરી દીધી એટલે હું લાસાર છું પટિયાર. નહીતર ટોકરાન ગઢની અંદર તમારું પાણી ઉતારી લે. અરે નહીં રાજા અજમલ અરે તમને મસે કે દીકરી આપેલા પટિયાર લાસાર છે. અરે નહીં અરે હજી તો ઘર ઊભું છે જો ઘર નહીં આવે તો આવજો પણ એટલા ભાગ. અરે પટિયાર અરે જાતા જાતા તમે પણ બે વેણ સાંભળતા જાઓ. અરે જ્યાં સુધી મારી ઘરે દીકરો ન થાય ત્યાં સુધી મારે પિંગલગઢના ઝાડવા જોવા ગ્રાસ છે. મેણા બોલીને જાતી પણ આજે આપણે આંગણે પિંગલગઢના રાજા પટિયાર મેણા બોલીને ગયા છે તો આજે મારાથી સહન નથી થતા તો રાજમાંથી સતીને બોલાવો. આજે ધન બોલાવે માતું જરૂર
સ્વામીનાથ દીકરી વળાવે પાહોડા શા માટે વાવી રહ્યા છો? અરે સતી, અત્યાર સુધી તો આપણે પોકરણગઢની રહ્યા ડગલે ને પગલે મેણા બોલીને જાતી, પણ આજે આપણે પિંગલગઢના રાજા પટિયાર મેણા બોલીને ગયા છે, તો આજે મારાથી સહન નથી થતા. તો હવે મને કાશી વિશ્વનાથ મહાદેવના શરણે જવાની મને રજા આપો. હટેલા રાજા હટડા મેલો, કબીલા રાજા હટડા મેલો, દેવન માને જવા દો રે. દેવન માવા ગવરોને ને, દેવન માવા ગવરોને ને, દેવન માને જવા દો રે. હટેલા રાજા હટડા મેલો, કબીલા રાજા હટડા મેલો, દેવન માને જવા દો રે. દેવન માતા તડકાવો, દેવન માતા તડકાવો, દેવન માને જવા દો રે. હટેલા રાજા હટડા મેલો, કબીલા રાજા હટડા મેલો, દેવન માને જવા દો રે. અરે સ્વામીનાથ, ગમે તેટલી હાજરી દીકરી પણ આપણે હટ છોડતા નથી. તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ માતા કેરા મુંગઠ અને અહીંયા કેરા હાર મને શોધતા છે. ભલે સતી, એ આહાજે માથાના એ મુંગઠ સતુરાજ તમાને સોપો. એ આજે માતાના એ મુંગઠ રાયે અમને સોપા. સોપી દવાયા કેરો મારો હાર, સોપી દવાયા કેરો હાર. માતાના એ મુંગઠ સતુરાજ તમાને સોપો. સોપા એમને હૈયા કેરા જોને હાર, સોપ્યા એમને હૈયા કેરા જોને હાર. માતા ના મુંગઠ રાયે અમને સોપા. અરે સત્રી, આ માથાના મુંગટને ગાદીએ પધરાવી અને સાંજ સવાર ઘીનો દીવો કરજો અને પ્રભુનું ધ્યાન કરજો. ભલે સ્વામીનાથ, વેલાસર પાછા પધારજો. ભલે. અરે પ્રધાન, આ સિંહોરી તલવારનું તમને સોંપું છું. એ આહાજે સિંહોરી એ તલવારો પ્રધાન તમાને સોંપો. એ આહે સિંહોરી તલવારો રાયે અમને સોંપો. સોંપી દવા પોકરણ ગઢના મારા રાજ, સોંપી દો પોકરણ ગઢના રાજ. સિંહોરી એ તલવારો પ્રધાન તમાને સોંપો. સોંપી દીધા પોકરણ ગઢના રાજ, સોંપી દીધા વારે વારાજ. સિંહોરી તલવારો રાયે અમને સોંપો. જે રીતે આપણો રાત ચાલતો હતો તે રીતે રાત ચલાવજો, અને આપણી પોકરણગઢની રયતને કોઈને દુઃખ ન લાગે એનું ધ્યાન તમે રાખજો. ભલે મહારાજ. એ હાલો રે હાલો. એ હાલો રે હાલો. એ દ્વારકાના મંદિર કે વાંજ્યા મેળા ભાંગવા રે લાલ. એ હાલો રે હાલો. શિવના રે મંદિર કે વાંજ્યા મેળા ભાંગવા રે લાલ. એ બોલા બોલા પિંગલગઢના રાજા કે વાંજ્યા મેળા બોલ્યા રે લાલ. પૂજારી રે ભાઈ પૂજારી, શિવ શંકર નો પૂજારી. જમાન ફરવા લગા. એ આ દે પેલા રે
દેખાય ત્યાં પ્રજા ફરકી રહી છે, પ્રજા ફરકતી છે તે પણ મંદિર છે, અને મંદિર છે ત્યાં કુંડારી મહારાજ છે. તો સાલ કુંડારી મહારાજ ને જઈને પૂછું કે આ ક્યાં દેવનું મંદિર છે? અરે કુંડારી મહારાજ, અરે ક્યાં દેવનું મંદિર છે તે મને કહો. શિવ શંકર નું. તો મારે એમની પૂજા કરવી છે. તો નામ તો એવા જોવું ને. હા કુંડારી મહારાજ. તો વાંધો તો અવતારી માં રહે છે. એ તારે તો ના લાગે બોલો, તારે તો ના લાગે. એ પાર્વતી ના પ્યારા તમારે તો ના લાગે. એ હર બોલા સંભો તમારે તો ના લાગે. राजा देवराज इंद्र अरे बार बार मास नहीं, बार बार दिवस नहीं, पर फक्त सारा 3 દિવસ ની અંદર દેવરાજ ઇન્દ્ર નું ઇન્દ્રાસન કપટ ના પિંજરાની માફક હરેક દોલક થઈ રહ્યું છે. તો કોણ જાગ્યો છે કાળા માથાનો માનવી કે દેવરાજ ઇન્દ્ર નું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? અરે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા તો આ દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસન ની આંખ ન આવતી. તો કોણ જાગ્યો છો કાળા માથાનો માનવી કે દેવરાજ ઇન્દ્ર નું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? તમારી હાથમાં સમસણ તેના ધરતી મસ્તક જુદા કરી નાખું. અરે નહીં, દેવરાજ ઇન્દ્ર ના મહેલ માંથી નીકળ શમશેર. દેવરાજ ઇન્દ્ર ને દગો દહેરી લાગે છે. કારણ કે જયારે મને સ્વર્ગ ની ગાદી મળે ત્યારે બ્રહ્માંડ મંત્રી બ્રહ્મદેવે કહેલું કે જયારે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. જય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વધોરે. જય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વધોરે. ઇન્દ્ર ને દરબાર આવો, ઇન્દ્ર ને દરબાર. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વધોરે.
સર્વદેવના ચરણોમાં દેવરાજ ઇન્દ્રના પ્રણામ. પણ આજ સુધી બોલાવવાનું કારણ એટલું જ છે કે 12 માસ નહીં, 12 દિવસ નહીં, પણ ફક્ત 3.5 દિવસની અંદર આ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન કબોટના પિંજરાની માફક હાલત ડોલત થઈ રહ્યું છે. તો કોણ જાગ્યો છે કાળા માથાનો માનવે કે દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? અરે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષોથી તપ કરતા તો દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસન ની આંચ ન આવતી. તો કોણ જાગ્યો છે કાળા માથાનો માનવે કે દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? મારે તમે ઉકેલ કરો તો મને જલ્દીથી લઈ આપો તો તેના ઘરથી મસ્ત જુદા કરી અને આપના ચરણોમાં ધરી દઉં. અરે ઇન્દ્રદેવ હું આમાં કાંઈ નથી જાણતો. તો કોણ જાણે છે? મોટા વિષ્ણુ છે તે. તો બોલાવો વિષ્ણુ ને. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. સુધી બોલાવવાનું કારણ? અરે ઇન્દ્રદેવ બોલાવે છે. અરે વૈકુંઠના વાસી વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્રના પ્રણામ. અરે આજ સુધી બોલાવવાનું કારણ એટલું જ છે કે 12 માસ નહીં, 12 દિવસ નહીં, પણ ફક્ત 3.5 દિવસની અંદર આ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન કબોટના પિંજરાની માફક હાલત ડોલત થઈ રહ્યું છે. તો કોણ જાગે છે કાળા માથાનો માનવે કે દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવવા માંગે છે? અરે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષોથી તપ કરતા તો દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનની આંચ ન આવતી. તો કોણ જાગ્યો છે કાળા માથાનો માનવે કે દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? મને તમે તેનો ઉકેલ કરો નકર મને જલ્દીથી લઈ આપો તો તેના ધરથી મસ્ત વિદા કરી અને આપના ચરણોમાં ધરી દઉં. અરે શાંત થાવ ઇન્દ્રદેવ. જેમ તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એમ મારું વૈકુંઠ પણ ડોલી રહ્યું છે. આને વિશે વગર જાણતો નથી મારાથી મોટા શંકર જરૂર આપણા દુખડા ભાંગશે. તેના દુખડા ભાંગો રે શંકર, તેના દુખડા ભાંગો રે. લગો તમને પાય હો શંકર, લગો તમને પાય રે. તમે શાંત થાઓ અને તમે તમારા નિવાસસ્થાને જાઓ. જણાવું છું હે રાજા અજમલ, હું એવો અજમય દેવ છું કે કોઈનો થયો નથી અને કોઈનો થાય નહીં. માટે તમે મારી મમતા છોડી
8મી વખતનો સંગ લઈ અને દ્વારકા જાઓ. દ્વારકાનો રાજા રણછો તમારા મનની ઈચ્છા જરૂર પૂરી કરશે. આવું મારું તમને સત વચન છે. અરે પુંજારી મહારાજ, અરે શંકર ભગવાને તો મને સપના રૂપી દર્શન આપ્યા અને એમને કહ્યું, અરે રાજા અજમલ, તું મારી મમતા મૂકી દે અને તું 8મી વખત સંગ લઈ દ્વારકા જા. દ્વારકાનો નાથ તારી મનની ઈચ્છા જરૂર પૂરી કરશે. અને જાતા જતા એને પણ એમ કહ્યું છે કે સાસા ઘીના લાડુ અને જળ જમનાની જાળી સાથે લેતો જજે. ભલે પેલા જળ જમના જાળીને લાડવા લઈને આવ્યો. ભલે પુંજારી મહારાજ. એ હાલો રે હાલો, એ દ્વારકાના મંદિરે કે વાજ્યા મેળા ભાંગવારે લાલા. સ્વામી તમાર બેલડાની વાત મારા રે સ્વામીના મુકડા હર કે ભરા. અરે સતી, હું શિવના શરણે ગયો ત્યાં શંકર ભગવાને મને સપના રૂપી દર્શન આપ્યા અને એને એમ કહ્યું કે અરે રાજા અજમલ, તો મારી મમતા મૂકી દે અને તો 8મી વખત સંગ લઈ દ્વારકા જા. દ્વારકાનો નાથ તારી મનની ઈચ્છા જરૂર પૂરી કરશે. અને જાતા જતા એને પણ એમ કહ્યું છે કે સાસા ઘીના લાડુ અને જળ જમનાની જાળી સાથે લેતો આવજે. તો થાળ તૈયાર કરી ગયો છે. ભલે સ્વામીને સ્નાન કરો કે થાળ તૈયાર કરી આપો. એ વાળિયા રે વાળિયા સવાતે શેર કે ન લાડુ મેશા. એવા પ્રભુને જમાડે પછી જમજો. એ જળ જમનાની જારે આપો સાથ જો. એવા પ્રભુના પાहुल्या રે પંખાળજો. સવાસર ઘીના લાડુ ચાર આપું પેલા પ્રભુને જમાડી પછી તેનો પ્રસાદ લેજો. જળ જમનાની જારી સાથે આપું તે પ્રભુના પાહણીઓ પંખોડી તેમના શરણામત લેજો અને પુત્રના વરદાનની વેલાસર પાછા પધારજો. ભલે. હે હાલો રે હાલો, હે હાલો રે હાલો, એ દ્વારકાના મંદિરે કે વાંજ્યા મેળા ભાંગવારે લાલા. પૂજારી રવાય પૂજારી પૂજારી. મારે સેવા કરવી છે, મારે સેવા કરવી, રણછોડ રાયની સેવા કરવી. લાવ સેલો જે એવો છે, સેલો એવો ભાગી ગયો, ગોતવા ગયો હતો એના આટો લાડુ આવે ભાગી ગયો. એ આજે પેલા રે જંગલ અજમલ પરવા ગયા. એ આજે પેલા રે જંગલ
ત્યાં ધજા ફરકી રહી છે, ધજા ફરકતી છે ત્યાં પણ મંદિર છે, અને મંદિર છે ત્યાં પણ પૂંજારી મહારાજ છે. તો સાલ પૂંજારી મહારાજ ને લઈને પૂછું. કરીને આપે 100 રૂપિયા. બોલો રામા પીરની જય. અરે પૂંજારી મહારાજ, અરે કયા દેવનું મંદિર છે તે મને કહો. હા, હું તમને કઈ કીધું? અરે કયા દેવનું મંદિર છે તે મને કહો. પેલા નાઈ આવો. એમનું નામ એવે ખરેખર વહેતી ગંગાને તેમાં સ્નાન કરે રાજા. એવે ખરેખર વહેતી ગંગાને તેમાં સ્નાન કરે રાજા. એવા વેતા ગંગાના નીર કાપને તેમાં સ્નાન કરે રાજા. તમે ધીરે હાલો ને ગંગા માયા તેમાં સ્નાન કરે રાજા. મહારાજ, હા હવે બોલો. હવે નાઈ નહીં હો તમે. હવે પૂજામાં બે હા ઉતાર્યો. હે કાળિયા ગાયો ના ગોવાળિયા. હે કાળિયા ગાયો ના ગોવાળિયા. હે પ્રેમથી જમોન મારવાલા હો કાળિયા. હે સવા તો જોગીના લાગુ સરવાળિયા. હે પ્રેમથી જમોન મારવાલા હો કાળિયા. હે કાળિયા ગયો ના ગોવાળિયા. હે જળ રે જમનારી હું તો ઝાડ પર લાવ્યો. હે પ્રેમથી પીઓને મારવાલા હો કાળિયા. હે કાળિયા ગયો ના ગોવાળિયા. અરે પ્રભુ, હું ચારનો કાલાવાલા કરી રહ્યો છું તો કેમ જમતા નથી? અરે પ્રભુ, વિદુરજીને તો તમે ભાજી ખાતી હતી અને સબરીબાઈને તો તમે હેઠા બોર શેખાતા, પણ હું તો તમારો એક લાડીલો અને પ્રેમીલો ભક્ત છું. ચારનો કાલાવાલા કરી રહ્યો છું પ્રભુ, કેમ જમતા નથી? અરે પ્રભુ, જો ન જમવું હોય તો આજે આ થાળનો આજે હું તમને ઇનકાર કરું છું. આ હું કર્યું? અરે પૂંજારી મહારાજ, અરે પ્રભુને તો હું ક્યારનો કાલાવાલા કરી રહ્યો છું તો પ્રભુ કેમ જમતા નથી? અરે મને કહો કે સાચા પ્રભુ ક્યાં છે? હું કેતો તે મને લાડવા ન દીધા પછી પ્રભુ ક્યાંથી ખાય? અરે પૂંજારી મહારાજ, અરે મને કહો કે સાચા પ્રભુ ક્યાં છે? સાચા પ્રભુ તો હોય ને. હા પૂંજારી મહારાજ. અમાર પ્લાસ્ટિક ના પહાડ ઉપર ભલે પૂંજારી. મજબૂત તો છે ને, લેવો છે. હું બોલું ને એનું અડધું બોલવાનું. ભલે પૂંજારી મહારાજ. પેલા કઈક ઇનામ તો આપો. આલ્યો આ એક માળા રહેશે, તમે રાખો. બીજું કઈ નથી ને? ફોન બોલ વળી મિસ કોલ મારો તમારે શું કરવું? હા ના પૂંજારી મહારાજ. ઓ વાંધો નહીં. હું બોલું ને એનું અડધું બોલવું. ભલે પૂંજારી મહારાજ. આ છે ખોટું ખોટું કર્યું. આ છે ખોટું ખોટું દરિયો. એમાં પડે ભંગરું. કેમાં પડે ભમરી? ક્યાં પડે? તમે કયો. હું તો કહું એનું અડધું બોલવાનું. ભલે પૂંજારી મહારાજ. આ છે ખોટું ખોટું દરિયો. આ છે ખોટું ખોટું દરિયો. એમાં પડે ભંગરી. એમાં પડે ભમરી. એમાં પડો તમે. એ આહા રે પાપી રે પંગાલે મદને દગો રે દીધો. એ પેકી દીધો તમો દારાની મોદાર. પેકી દીધો તમો દારાની મોદાર. પાપી રે એ પંગાલે મદને દગો રે દીધો.
હાલો એ હાલો આવે છે નંદજીનો લાલ રે કનૈયો આવે છે એ હાલો આવે છે નંદજીનો લાલ રે કનૈયો આવે છે એ હાલો આવે છે ગાયો નો ગોવાળ રે કનૈયો આવે છે એ હાલો આવે છે નંદજીનો લાલ રે કનૈયો આવે છે એ હાલો આવે છે ગોપીનો ચોર રે કનૈયો આવે છે એ હાલો આવે છે માખણ ચોર રે કનૈયો આવે છે એ હાલો આવે છે ગોપીઓ ગોવાળ રે કનૈયો આવે છે આજે લાડીલો એ ભગત મારો ડૂબવા લાગ્યો હે ડૂબવાને લાગ્યો ડૂબ ડૂબ લાડીલો ભગત મારો ડૂબવા લાગ્યો આજે જજે રે એ ભગત હિંમત હારતો નાહી હે તારી વારે આવે તારી કાલો નાથ તારી વારે આવે ધનસરાય જોજે એ ભગત હિંમત હારતો નહીં હે આજે મધુરી એ મુરલી દે ભક્ત તને તરતો તારો હે ભક્તને ખાધું સમુદ્રને પાર બધું એ મુરલી દે ભક્ત તને તરતો તારો અરે અત્યારે મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત સમુદ્રની અંદર મથોમથ ડૂબી રહ્યો છે તો મારે લાવ સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવો પાદરની પલહારે મોકલી તેને દ્વારકાનો માર્ગ બતાવો એ આજે પ્રભુની એને લાઠી તો તરવા લાગ્યા રૂપા માર બેડલિયું રે પરિવાર સમદરિયા નાની સોનલા કી ઢોળી રૂપા માર બેડલિયું રે યાદે અમારી સાસુએ અમને પાણી લા મોકલા સમદરિયા નાની અમારી સાસુએ અમને પાણી લા